हेलो नमस्कार जय हिंद वंदे मातरम फ्रेंड्स। तो मित्रों આજના વિડીયોમાં જે છે આપણે 1 થી 50 જેટલા જીકેના એમસીક્યુ લઈને આવ્યા છીએ। મિત્રો આવનારી એક્ઝામ જે છે કોન્સ્ટેબલની એની જો તમે તૈયારી કરતા હોય તો વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો। આપણી ચેનલ ઉપર તમને આવા જીકેના જે છે એ દરરોજ વિડીયો જોવા મળશે। ચેનલ ઉપર નવા હોય તો ચેનલને મિત્રો ખાસ સબસ્ક્રાઇબ કરી રાખજો। દરરોજ આપણી ચેનલ ઉપર આવા જીકેના વિડીયો જે છે તમને જોવા મળશે। તો ચાલો શરૂ કરીએ। પ્રશ્ન નંબર 1 નીચેનામાંથી કયા મંદિરનો આકાર રથ જેવો છે, વિશાળ 12 પૈડા છે અને 7 ઘોડા ખેંચી રહ્યા છે તે મંદિર કયું? નીચેનામાંથી મિત્રો જે છે કયું મંદિર એનો આકાર રથ જેવો છે, એને વિશાળ 12 પૈડા ખેંચી રહ્યા હોય એવો એનો આકાર છે અને 7 ઘોડા ખેંચી રહ્યા હોય એવો આકાર છે આ મંદિર જે છે નીચેનામાંથી કયું? તો શું આવશે રાઈટ આન્સર? અહીંયા કોણાર્કનું સૂર્ય મંદિર આવશે। ઓપ્શન સી અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો કોણાર્કનું સૂર્ય મંદિર જે છે એ આપણો રાઈટ આન્સર બની જશે। મિત્રો કોણાર્કના સૂર્ય મંદિરને જે છે ને એ બ્લેક પેગોડા પણ કહેવાય છે, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ। 10 રૂપિયાની ચલણી નોટમાં જે છે એનું ચિત્ર આપણને જોવા મળે છે, આપણે સૌ જાણીએ છીએ। અને કોણાર્કનું સૂર્ય મંદિર જે છે એ કયા રાજ્યમાં? તો ઓડિશા રાજ્યમાં આવેલું છે, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો। સુપ્રીમ કોર્ટ દ્વારા રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ શાળાઓમાં ગરીબ બાળકો માટે કેટલા ટકા અનામતની મંજૂરી અપાઈ? સુપ્રીમ કોર્ટ દ્વારા જે છે રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ શાળાઓમાં જે છે ગરીબ બાળકો માટે જે છે કેટલા ટકા અનામતની જે છે જોગવાઈ કરવામાં આવી હતી, મંજૂરી આપવામાં આવી હતી? તો 25% આવશે। એમાં ઓપ્શન એ રાઇટ આન્સર આપણો બની જશે। અહીંયા ખાસ યાદ રાખજો મિત્રો રાઇટ ટુ એજ્યુકેશન જે છે ને 2009માં આવ્યો હતો અને રાઇટ ટુ ઇન્ફોર્મેશન આરટીઆઈ રાઇટ ટુ ઇન્ફોર્મેશન જે છે ને એ પૂછાય તો 2005માં આવેલો હતો, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ। કયા ક્રિકેટર ક્રિકેટના ભગવાન તરીકે જાણીતા થયા છે? કયા ક્રિકેટર જે છે એ ક્રિકેટના ભગવાન તરીકે જાણીતા થયા છે? તો તેંડુલકર આવશે। ઓપ્શન બી અહીંયા આપણો રાઇટ આન્સર બની જશે। તેંડુલકર જે છે ક્રિકેટના ભગવાન તરીકે જાણીતા થયેલા છે, ખાસ યાદ રાખીશું। મિત્રો તમને વિડીયોમાં જે છે તમે છેલ્લે સુધી જોતા રહેજો। આપણે છેલ્લે લાસ્ટમાં એક 51મો ક્વેશ્ચન રાખેલો છે જેનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે, તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો। જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન। ક્રિકેટની રમત માટેનું ગ્રીન પાર્ક સ્ટેડિયમ ક્યાં આવેલું છે? ક્રિકેટની રમત માટેનું ગ્રીન પાર્ક સ્ટેડિયમ જે છે એ ક્યાં આવેલું છે? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? કાનપુર ખાતે આવશે। ઓપ્શન એ રાઈટ આન્સર આપણો બની જશે। ક્રિકેટની રમત માટેનું જાણીતું એવું ગ્રીન પાર્ક સ્ટેડિયમ જે છે એ ક્યાં? તો કાનપુર ખાતે આવેલું છે। ઓપ્શન એ અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો। મિત્રો અહીંયા વાત કરીએ કાનપુર, તો જે છે ને વિશ્વનું સૌથી મોટું ક્રિકેટનું સ્ટેડિયમ જે છે ક્યાં આવેલું છે? તો આપણા અમદાવાદમાં, એનું નામ છે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનું। નીચેનામાંથી કઈ જોડ સાચી નથી? અહીંયા આપેલી જોડ જે છે એમાંથી એક જોડ સાચી નથી અથવા તો તમામ સાચી છે। તો જોઈએ આપણે। મલ્લિકા સારાભાઈ નૃત્ય, બળવંતરાય મહેતા પૂર્વ મુખ્યમંત્રી, રવિશંકર મહારાજ લોકસેવક। મિત્રો અહીંયા જે છે ને તમામ સાચી છે। ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે। એકઈ જોડ જે છે ખોટી નથી। અહીંયા ત્રણેય જોડ આપેલી જે છે એ સાચી છે। આપણો જવાબ અહીંયા ઓપ્શન ડી બની જશે। મિત્રો તમને વિડીયો ગમતો હોય તો એક લાઇક કરજો। અમે તમારી પાસે માત્ર એક લાઇકની આશા રાખીએ છીએ, તો એક લાઇક તમે જરૂર કરી દેજો। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો। સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વી કરતાં કેટલા ગણું વધારે છે? મિત્રો આ સાવ ઇઝી ક્વેશ્ચન છે। સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ જે છે પૃથ્વી કરતાં કેટલા ગણું વધારે છે? મિત્રો આમાં જે છે તમે અમુક કોમેન્ટ કરતા હોય છો કે આવા સાવ ઇઝી ક્વેશ્ચન ના પૂછાય ને આમ ને તેમ ને, તો મિત્રો અહીંયા જે છે આપણે એવું નથી હોતું કે આ ક્વેશ્ચન પૂછાશે, પરંતુ એના રિલેટેડ જે છે આપણને જે છે એ વાંચવાની તૈયારી કરવાની હોય છે। એટલા માટે જે છે આપણે આવા ક્વેશ્ચન પણ લઈને આવીએ છીએ। એટલા માટે તમને ખ્યાલ આવે કે એના અંદર જે છે શું શું પૂછાઈ શકે એના વિશે જે છે આપણને ખ્યાલ હોવો જોઈએ। તો અહીંયા શું આવશે? 28 ગણું જે છે વધારે છે સૂર્યનું ગુરુત્વાકર્ષણ પૃથ્વીના જે છે એના બળ કરતાં કેટલું? તો 28 ગણું વધારે છે। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો। સૂર્યમાં કયા વાયુની પ્રક્રિયાથી પ્રકાશ અને ગરમી ઉત્પન્ન થાય છે? સૂર્યમાં કયા વાયુની પ્રક્રિયાથી જે છે એ પ્રકાશ અને ગરમી ઉત્પન્ન થાય? તો શું આવશે રાઈટ આન્સર? અહીંયા હાઇડ્રોજન અને હિલિયમ આવશે। ઓપ્શન સી રાઈટ આન્સર આપણો બની જશે। સૂર્યમાં જે છે હાઇડ્રોજન અને હિલિયમ વાયુની પ્રક્રિયાથી જે છે એ પ્રકાશ અને ગરમી ઉત્પન્ન થાય છે। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો। સિંધુ ખીણ સંસ્કૃતિ દરમિયાન કયું વૃક્ષ પવિત્ર માનવામાં આવતું હતું? સિંધુ ખીણ સંસ્કૃતિનું જે છે એ દરમિયાન કયું વૃક્ષ પવિત્ર માનવામાં આવતું હતું? તો પીપળો જે છે ને એ પવિત્ર માનવામાં આવતું હતું સિંધુ ખીણ સંસ્કૃતિ દરમિયાન। કયું? તો પીપળો જે છે એ વૃક્ષને પવિત્ર માનવામાં આવતું હતું, ખાસ યાદ રાખીશું। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો। શ્રી હરિકોટા શાના માટે જાણીતું છે? શ્રી હરિકોટા જે છે એ શેના માટે જાણીતું છે? તો
તો ઉપગ્રહ છોડવા માટે આપણે સૌ જાણીએ છીએ શ્રીહરિકોટા જે છે એ શેના માટે તો ઉપગ્રહ છોડવા માટે જાણીતું છે। આંધ્રપ્રદેશમાં આવશે હરિકોટા, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો 10મો, અલંકાર ઓળખાવો। ઈશ્વરની કલ્પના જાણે મરતી મરતી આવી, પાછી આવી, મળતી મળતી નહીં પરંતુ મરતી મરતી એવું અહીંયા આવશે। તો કયો અલંકાર આવશે? ઉત્પ્રેક્ષ અલંકાર બનશે। ઓપ્શન એ રાઈટ આન્સર અહીંયા બની જશે। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, અર્જુન એવોર્ડ મેળવનાર પ્રથમ બેડમિન્ટન પ્લેયર કોણ છે? અર્જુન એવોર્ડ મેળવનાર જે છે પ્રથમ બેડમિન્ટન પ્લેયર જે છે નીચેનામાંથી કોણ છે? તો કોણ આવશે રાઈટ આન્સર? નંદુ નાટેકર આવશે। ઓપ્શન સી રાઈટ આન્સર આપણો અહીંયા બની જશે। અર્જુન એવોર્ડ મેળવનાર પ્રથમ બેડમિન્ટન પ્લેયર કોણ? તો નંદુ નાટેકર જે છે એ આપણો રાઈટ આન્સર બની જશે। મિત્રો રમતગમત માટે જે છે આપવામાં આવે છે અર્જુન એવોર્ડ, એ પણ આપણને જે છે ખ્યાલ હોવો જોઈએ। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ખિતાબો અને ઇલકાબોની નાબૂદી કયા મૂળભૂત અધિકારમાં આપેલ છે? ખિતાબો અને ઇલકાબોની જે છે નાબૂદી કયા મૂળભૂત અધિકારમાં આપેલી છે? તો શું આવશે રાઈટ આન્સર અહીંયા? અનુચ્છેદ 18માં જે છે આપવામાં આવેલી છે। ખિતાબો અને ઇલકાબોની નાબૂદી જે છે એ શેનામાં? તો અનુચ્છેદ 18માં જે છે આપવામાં આવેલી છે એની જોગવાઈ। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ઈસવીસન 1020 થી 1050માં વિસનગર વસાવનાર રાજા કોણ હતા? મિત્રો અહીંયા ઇતિહાસનો જે છે ગુજરાતના ઇતિહાસમાંથી એક ક્વેશ્ચન આપણને અહીંયા પૂછેલો છે। ઈસવીસન 1020 થી 1050માં જે છે વિસનગર વસાવનાર રાજા જે છે એ નીચેનામાંથી કોણ હતા? તો કોણ આવશે? આપણે સૌ જાણીએ છીએ, શું આવશે? વિસળદેવ ચૌહાણ આવશે। ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે। ઈસવીસન 1020 થી 1050માં વિસનગર વસાવનાર જે છે રાજા કોણ? તો વિસળદેવ ચૌહાણ હતા। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ઇન્ડિકા પુસ્તકની રચના કોણે કરી હતી? ઇન્ડિકા પુસ્તકની રચના જે છે એ કોણે આવશે? મેગેસ્થનીસે કરેલી હતી। ખાસ યાદ રાખીશું, ઇન્ડિકા પુસ્તકની રચના કોણે? તો મેગેસ્થનીસે કરી હતી। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતનો નેપોલિયન તરીકે કોણ જાણીતું છે? ભારતનો નેપોલિયન તરીકે જે છે એ નીચેનામાંથી કોણ જાણીતા છે? તો સમુદ્રગુપ્ત આવશે। ઓપ્શન એ રાઈટ આન્સર અહીંયા બની જશે। ભારતનો નેપોલિયન તરીકે કોણ? તો સમુદ્રગુપ્ત જે છે એ જાણીતો છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, અવધ ભાષાનો સૌથી જૂનો ગ્રંથ કયો છે? અવધ ભાષાનો સૌથી જૂનો ગ્રંથ જે છે એ નીચેનામાંથી કયો છે? શું આવશે? અવધ ભાષાનો જે છે એ મિત્રો સૌથી જૂનો ગ્રંથ ચંદ્રયાન છે। ખાસ યાદ રાખીશું, અવધ ભાષાનો સૌથી જૂનો ગ્રંથ કયો? તો ચંદ્રયાન જે છે એ અવધ ભાષાનો સૌથી જૂનો ગ્રંથ છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, આયુર્વેદના પિતા કોને કહેવામાં આવે છે? આયુર્વેદના પિતા તરીકે નીચેનામાંથી જે છે એ કોણ ઓળખાય છે? તો મિત્રો આયુર્વેદના પિતા તરીકે જે છે એ ચરક જે છે એ જાણીતા છે। ખાસ યાદ રાખીશું, ઓપ્શન એ રાઈટ આન્સર અહીંયા બની જશે। આયુર્વેદના પિતા તરીકે કોણ? તો ચરક જે છે એમને ઓળખવામાં આવે છે। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ગુજરાતમાં સૌપ્રથમ મહિલા મંત્રી કોણ હતા? ગુજરાતમાં સૌપ્રથમ મહિલા મંત્રી તરીકે જે છે એ કોણ હતા? તો કોણ આવશે? ઇન્દુમતીબેન શેઠ આવશે। ઓપ્શન સી અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે। ગુજરાતમાં સૌપ્રથમ મહિલા મંત્રી તરીકે કોણ? તો ખાસ યાદ રાખીશું, ઇન્દુમતીબેન શેઠ જે છે એ ગુજરાતમાં સૌપ્રથમ મહિલા મંત્રી તરીકે હતા। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતમાં કઈ સાલમાં પંચાયતી રાજની સ્થાપના થઈ હતી? ભારતમાં કઈ સાલમાં જે છે એ પંચાયતી રાજની સ્થાપના થઈ હતી? તો કઈ સાલમાં આવશે રાઈટ આન્સર અહીંયા? 1959માં જે છે એ પંચાયતી રાજની ભારતમાં જે છે સ્થાપના થયેલી હતી। ખાસ યાદ રાખીશું, ભારતમાં જે છે કઈ સાલમાં? તો 1959માં જે છે પંચાયતી રાજની સ્થાપના થયેલી હતી। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, 20મો, સત્તા સોંપવાની ક્રિયા એટલે શું? સત્તા સોંપવાની ક્રિયા એટલે શું એને કહેવાય? તો ક્યાં શું આવશે એમાં? વિકેન્દ્રીકરણ આવશે। ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે। સત્તા સોંપવાની ક્રિયા એટલે શું? તો વિકેન્દ્રીકરણ એને કહેવામાં આવે છે। ખાસ યાદ રાખજો। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ગ્રામ પંચાયતની ખાસ સભા કેટલા દિવસના નોટિસથી મળી શકે? ગ્રામ પંચાયતની ખાસ સભા જે છે એ કેટલા દિવસની નોટિસથી મળી શકે? તો કેટલા દિવસની આવશે? 3 દિવસની જે છે નોટિસથી મળી શકે છે। ગ્રામ પંચાયતની ખાસ સભા જે છે એ કેટલા? તો 3 દિવસની જે છે એ ખાસ નોટિસથી મળી શકતી હોય છે। ખાસ યાદ રાખીશું। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, માનવીની ભવાઈ કૃતિ માટે કોને જ્ઞાનપીઠ એવોર્ડ આપવામાં આવ્યો હતો? માનવીની ભવાઈ કૃતિ જે છે એના માટે કોને નીચેનામાંથી જે છે એમણે જ્ઞાનપીઠ એવોર્ડ આપવામાં આવ્યો હતો? તો કોને આવશે અહીંયા રાઈટ આન્સર? પન્નાલાલ પટેલ આવશે। ઓપ્શન સી રાઈટ આન્સર આપણો બની જશે। માનવીની ભવાઈ કૃતિ જે છે પન્નાલાલ પટેલની છે, એમના માટે એમને જે છે જ્ઞાનપીઠ એવોર્ડ આપવામાં આવેલો હતો। ખાસ યાદ રાખીશું, ક્યારે અહીંયા આપણને ક્યારેક ક્વેશ્ચન પૂછી જાય કે પન્નાલાલ પટેલને જે છે જ્ઞાનપીઠ એવોર્ડ કઈ સાલમાં જે છે આપવામાં આવ્યો હતો? તો ખાસ યાદ રાખીશું મિત્રો, 1985ની સાલમાં જે છે એમને આપવામાં આવેલો હતો જ્ઞાનપીઠ એવોર્ડ જે છે માનવીની ભવાઈ કૃતિ માટે પન્નાલાલ પટેલને। ક્યારે? તો 1985ની સાલમાં આપવામાં
આવેલો હતો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 23મો। મિત્રો તમે વિડીયોમાં જે છે છેલ્લે સુધી જોતા રહેજો અને છેલ્લે આ લાસ્ટમાં જે છે આ 50માંથી તમારા કેટલા સાચા પડે છે એ પણ કોમેન્ટમાં તમારે જણાવવાનું રહેશે। સાથે સાથે મિત્રો આપણે 51મો એક ક્વેશ્ચન રાખેલો છે, એનો આન્સર પણ તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે। તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો અને મિત્રો તમને જો વિડીયો પસંદ આવે તો તમારા મિત્રો જોડે શેર કરી દેજો, જેથી એમને પણ ઉપયોગી બને। અને મિત્રો આપણી ચેનલ ઉપર જે છે તમને આવા ઘણા બધા વિડીયો જોવા મળશે। આપણે અગાઉ પણ જે છે ઘણી બધી આવા વિડીયો મૂકેલા છે અને આવનારી એક્ઝામ જે છે કોન્સ્ટેબલની જ્યાં સુધી ન આવે ત્યાં સુધી આપણે જે છે પાઠ્યપુસ્તક મુજબ જે છે એ પણ સિરીઝ ચાલુ કરવાના છે, તો ચેનલ સાથે તમે જરૂરથી જોડાયેલા રહેજો। જોઈએ આપણે ત્યારબાદનો 23મો ક્વેશ્ચન। સાલારગંજ સંગ્રહાલય ક્યાં આવેલું છે? સાલારગંજ સંગ્રહાલય જે છે એ ક્યાં આવેલું છે? તો ક્યાં આવશે રાઈટ આન્સર? અહીંયા હૈદરાબાદમાં આવેલું છે। ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે। અહીંયા સાલારગંજ જે છે સંગ્રહાલય ક્યાં? તો હૈદરાબાદ ખાતે આવેલું છે। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો। કયા દિવસને માનવ અધિકાર દિન તરીકે ઉજવવામાં આવે છે? કયા દિવસને જે છે માનવ અધિકાર દિવસ તરીકે ઉજવવામાં આવે છે? તો શું આવશે? 10 ડિસેમ્બરના રોજ જે છે એ માનવ અધિકાર દિવસ તરીકે મનાવવામાં આવે છે। ખાસ યાદ રાખીશું, ઓપ્શન એ અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે। 10 ડિસેમ્બર જે છે એ શું? તો માનવ અધિકાર દિન તરીકે ઉજવવામાં આવે છે। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો। અમૃતલાલ લાલજીભાઈ ભટ્ટનું ઉપનામ શું છે? અમૃતલાલ લાલજીભાઈ ભટ્ટ એમનું ઉપનામ જે છે એ શું છે? તો શું આવશે? ઘાયલ આવશે। ઓપ્શન બી અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે। અમૃતલાલ લાલજીભાઈ ભટ્ટ એમનું ઉપનામ શું છે? તો ઘાયલ એમનું ઉપનામ છે। મિત્રો અહીંયા આપણને ઓપ્શન એમાં જે છે એ દર્શક આપેલું છે। દર્શક જે છે એ કોનું ઉપનામ છે? આવો ક્વેશ્ચન પૂછાય તો શું આવશે? આપણે મનુભાઈ પંચોળીનું ઉપનામ છે દર્શક। અહીંયા મિત્રો સ્નેહરશ્મિ આપેલું છે। સ્નેહરશ્મિ જે છે એ ઝીણાભાઈ દેસાઈનું ઉપનામ છે। કલાપી એ તો આપણને સૌને ખ્યાલ છે, શું આવશે? સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ એમનું ઉપનામ છે કલાપી। સ્નેહરશ્મિ જે છે ઝીણાભાઈ દેસાઈ અને દર્શક જે છે મનુભાઈ પંચોળીનું ઉપનામ છે અને ઘાયલ જે છે અમૃતલાલ લાલજીભાઈ ભટ્ટનું। આ તમામ વિશે જે છે આપણને માહિતી ખ્યાલ હોવી જોઈએ। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો। પ્રસિદ્ધ કોણાર્ક સૂર્ય મંદિર કયા રાજ્યમાં આવેલું છે? પ્રસિદ્ધ કોણાર્કનું સૂર્ય મંદિર, મિત્રો આપણે અગાઉ જ વાત કરી કે કોણાર્કનું સૂર્ય મંદિર જે છે એ ક્યાં આવશે? ઓડિશામાં આવેલું છે। ઓપ્શન બી રાઈટ આન્સર અહીંયા બની જશે। ઓડિશા રાજ્યમાં જે છે કોણાર્કનું સૂર્ય મંદિર આવેલું છે, જે આપણે જે છે અગાઉ વાત કરી। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો। ભારતમાં પ્રથમ જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા મહિલા કોણ છે? ભારતમાં મિત્રો પ્રથમ જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા મહિલા જે છે એ નીચેનામાંથી કોણ છે? તો કોણ આવશે રાઈટ આન્સર? અહીંયા આશાપૂર્ણા દેવી આવશે। ઓપ્શન એ રાઈટ આન્સર આપણો અહીંયા બની જશે। ભારતમાં પ્રથમ જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા મહિલા કોણ? તો આશાપૂર્ણા દેવી જે છે એ ભારતમાં પ્રથમ જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા મહિલા છે, ખાસ યાદ રાખજો। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો। સજીવ કોશિકાના શોધકો કોણ છે? સજીવ કોશિકાના શોધક જે છે એ નીચેનામાંથી કોણ છે? તો કોણ આવશે રાઈટ આન્સર? અહીંયા લ્યુવન હોક આવશે। ઓપ્શન એ રાઈટ આન્સર આપણો બની જશે। સજીવ કોશિકાના શોધક જે છે એ કોણ છે? તો લ્યુવન હોક જે છે સજીવ કોશિકાના શોધક છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ। સિંધુ ખીણ સંસ્કૃતિ દરમિયાન કયું વૃક્ષ પવિત્ર માનવામાં આવતું હતું? સિંધુ ખીણ સંસ્કૃતિ દરમિયાન જે છે કયું વૃક્ષ એ પવિત્ર માનવામાં આવતું હતું? તો પીપળો જે છે એને પવિત્ર માનવામાં આવતું હતું। ખાસ યાદ રાખીશું, ઓપ્શન સી અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે। સિંધુ ખીણ સંસ્કૃતિ દરમિયાન જે છે એ કયું? તો પીપળો જે છે એ પવિત્ર માનવામાં આવતું હતું। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો। ગુજરાતમાં સૌપ્રથમ લઘુ પાષાણના હથિયારો ક્યાંથી મળી આવ્યા? ગુજરાતમાં સૌપ્રથમ જે છે એ લઘુ પાષાણના હથિયારો જે છે ક્યાંથી મળી આવ્યા? તો ક્યાંથી આવશે? લાંઘણજ ખાતેથી જે છે મળી આવ્યા હતા। ખાસ યાદ રાખીશું, ગુજરાતમાં સૌપ્રથમ લઘુ પાષાણના હથિયારો જે છે એ ક્યાંથી? તો લાંઘણજ ખાતેથી મળી આવેલા હતા। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 31મો। ભારતની મધ્યમાંથી પસાર થતી કર્કવૃતની સૌથી નજીકની રાજધાની કઈ છે? ભારતની મધ્યમાંથી પસાર થતી કર્કવૃતની સૌથી નજીકની રાજધાની જે છે એ કઈ છે? તો કઈ આવશે નજીકની રાજધાની? રાંચી આવશે। ઓપ્શન બી રાઈટ આન્સર આપણો બની જશે। ભારતની મિત્રો મધ્યમાંથી પસાર થતી કર્કવૃતની સૌથી નજીકની રાજધાની જે છે એ પૂછાય તો કઈ આવશે? રાંચી આપણો જવાબ બની જશે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ। ગઢવાડા વિસ્તાર કયા જિલ્લામાં આવેલ છે? ગઢવાડા વિસ્તાર જે છે એ કયા જિલ્લામાં આવેલો છે? તો કયા જિલ્લામાં આવશે? મહેસાણા જિલ્લામાં આવશે। ઓપ્શન એ આપણો રાઈટ આન્સર અહીંયા બની જશે। ગઢવાડા જે છે વિસ્તાર એ કયા જિલ્લામાં? તો મહેસાણા જિલ્લામાં એ વિસ્તાર જે છે એ આવેલો છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ। તાપી જિલ્લાનો કયો તાલુકો ત્રણેય બાજુથી મહારાષ્ટ્રથી ઘેરાયેલો છે? તાપી જિલ્લાનો જે છે કયો તાલુકો એ ત્રણેય બાજુથી મહારાષ્ટ્રથી ઘેરાયેલો છે? તો કયો આવશે તાપી જિલ્લાનો તાલુકો? નિઝર તાલુકો આવશે। ઓપ્શન સી રાઈટ આન્સર આપણો બની જશે। તાપી જિલ્લાનો જે છે નિઝર તાલુકો એ ત્રણેય બાજુથી મહારાષ્ટ્રથી ઘેરાયેલો છે, ખાસ યાદ રાખીશું। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ। ગુજરાતના કુલ કેટલા જિલ્લાઓ અન્ય રાજ્યોની સીમા સાથે
જોડાયેલા છે? ગુજરાતના કુલ કેટલા જિલ્લાઓ જે છે એ અન્ય રાજ્યોની સીમા સાથે જોડાયેલા છે? તો કેટલા જિલ્લા આવશે? 12 જિલ્લા આવશે. મિત્રો એ કયા કયા છે એ જે છે તમને ખ્યાલ હોવો જોઈએ. જો તમને કોઈને ખ્યાલ હોય તો કોમેન્ટમાં એ જે છે 12 જિલ્લા તમારે જણાવવાના રહેશે. ગુજરાતના કુલ કેટલા? તો 12 જિલ્લા જે છે એ અન્ય રાજ્યોની સીમા સાથે જોડાયેલા છે, એ તમારે કોમેન્ટમાં જણાવવાનું રહેશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. કચ્છના અખાતનું મૂળ કયા ગામથી શરૂ થાય છે? કચ્છના અખાતનું મૂળ જે છે એ કયા ગામથી શરૂ થાય છે? તો કયા ગામથી આવશે અહીંયા રાઈટ આન્સર? વોમાની. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. કચ્છના અખાતનું મૂળ જે છે કયા ગામથી? તો વોમાની ગામ જે છે ત્યાંથી શરૂ થાય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ભારતનું બંધારણ કયા દિવસે મંજૂર કરવામાં આવ્યું? ભારતનું બંધારણ જે છે એ કયા દિવસે મંજૂર કરવામાં આવ્યું? તો મિત્રો આપણે સૌ જાણીએ છીએ 26/1/1949 રોજ જે છે એ મંજૂર કરવામાં આવ્યું ભારતનું બંધારણ. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. કેન્દ્ર સરકારની વહીવટી ભાષા કઈ છે? કે મિત્રો કેન્દ્ર સરકારની વહીવટી ભાષા જે છે એ કઈ હોય? તો હિન્દી ભાષા હોય. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. કેન્દ્ર સરકારની વહીવટી ભાષા જે છે એ કઈ હોય? તો હિન્દી ભાષા જે છે કેન્દ્ર સરકારની વહીવટી ભાષા હોય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. નીતિ આયોગના ચેરમેન તરીકે કોણ હોય છે? મિત્રો આપણે જે છે અગાઉ મોડેલ પેપર લીધેલા એમાં આપણે જે છે અવારનવાર જણાવતા હોઈએ છીએ કે નીતિ આયોગના જે છે અધ્યક્ષ કોણ? હંમેશા જે છે પ્રધાનમંત્રી હોય છે. ખાસ યાદ રાખીશું. નીતિ આયોગના ચેરમેન તરીકે કોણ? તો પ્રધાનમંત્રી જે છે એ હોય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ગુજરાતના કયા મુખ્યમંત્રીનું અવસાન વિમાન દુર્ઘટનામાં થયું હતું? મિત્રો ગુજરાતના જે છે કયા મુખ્યમંત્રીનું અવસાન વિમાન દુર્ઘટનામાં થયેલું હતું? તો એ મુખ્યમંત્રી કોણ? તો કોણ આવશે રાઈટ આન્સર અહીંયા? બળવંતરાય મહેતા આવશે. ઓપ્શન સી આપણો રાઈટ આન્સર બની જશે. ગુજરાતના જે છે પૂર્વ મુખ્યમંત્રી બળવંતરાય મહેતા એમનું અવસાન જે છે વિમાન દુર્ઘટનામાં થયેલું હતું. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 40મો. પ્રાર્થના સમાજના સ્થાપક કોણ છે? પ્રાર્થના સમાજના સ્થાપક જે છે એ નીચેનામાંથી કોણ છે? તો કોણ આવશે રાઈટ આન્સર? મહાદેવ રાનડે. ઓપ્શન એ આપણો રાઈટ આન્સર અહીંયા બની જશે. પ્રાર્થના સમાજના સ્થાપક જે છે એ કોણ છે? તો મહાદેવ રાનડે જે છે પ્રાર્થના સમાજના સ્થાપક છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ભારતમાં ગણેશ ઉત્સવની શરૂઆત કોણે કરી હતી? મિત્રો ભારતમાં જે છે આપણે ગણેશ ઉત્સવની જે છે શરૂઆત જે છે કોણે કરી હતી? તો કોણે આવશે રાઈટ આન્સર? લોકમાન્ય તિલક જે છે એમણે કરેલી હતી. ભારતમાં ગણેશ ઉત્સવની શરૂઆત જે છે એ કરાવનાર કોણ? તો લોકમાન્ય તિલક જે છે એ હતા. ખાસ યાદ રાખીશું. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. ભારતની હાઈકોર્ટના પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ કોણ હતા? ભારતની મિત્રો હાઈકોર્ટના પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ જે છે એ કોણ હતા? તો લીલા શેઠ આવશે. ઓપ્શન ડી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ભારતની હાઈકોર્ટના પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ તરીકે કોણ? તો લીલા શેઠ જે છે એ ભારતની હાઈકોર્ટના પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ તરીકે હતા. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. કવિશ્રી સુંદરમનું નામ જણાવો. કવિશ્રી સુંદરમનું નામ જે છે એ જણાવો. તો શું આવશે? સુંદરમ એમનું પૂરું નામ જે છે ત્રિભુવનદાસ લુહાર. ઓપ્શન ડી રાઈટ આન્સર આપણો બની જશે. સુંદરમ જે છે એમનું નામ શું? તો ત્રિભુવનદાસ લુહાર એમનું પૂરું નામ છે. ત્રિભુવનદાસ લુહારના મિત્રો ઉપનામની જો આપણે વાત કરીએ તો મરીચી એમનું ઉપનામ છે. ત્રિશુલ એ પણ એમનું ઉપનામ છે. કોયા ભગત આવા બધા એમના ઉપનામ છે. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 44મો. તેલંગાણા દેશનું કેટલામું રાજ્ય બન્યું? મિત્રો તેલંગાણા જે છે એ દેશનું કેટલામું રાજ્ય બન્યું હતું? કેટલામું રાજ્ય બન્યું? તો 29મું રાજ્ય બન્યું હતું. તેલંગાણા જે છે એ આપણા દેશનું જે છે કેટલામું? તો 29મું જે છે એ રાજ્ય બન્યું હતું. તારીખ જે છે ખ્યાલ હોવી જોઈએ. 2 જૂન 2014માં જ્યારે બન્યું ત્યારે 29મા નંબરનું જે છે એ રાજ્ય બન્યું હતું. ખાસ યાદ રાખીશું. 2 જૂન 2014ના રોજ જે છે એ રાજ્ય બન્યું હતું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 45મો. રિઝર્વ બેંકના પ્રથમ ગવર્નર કોણ હતા? રિઝર્વ બેંક જે છે એના પ્રથમ ગવર્નર તરીકે કોણ હતા? તો કોણ આવશે રાઈટ આન્સર અહીંયા? રિઝર્વ બેંકના પ્રથમ ગવર્નર જે છે ને એ મિત્રો ઓસબોર્ન સ્મિથ આવશે. ઓપ્શન એ આપણો રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. અર્થશાસ્ત્ર વિષયનું નોબેલ પારિતોષિક નીચેનામાંથી કયા ભારતીય અર્થશાસ્ત્રીને મળેલું છે? અર્થશાસ્ત્ર વિષયનું જે છે નોબેલ પારિતોષિક નીચેનામાંથી કયા ભારતીય અર્થશાસ્ત્રીને જે છે મળેલું છે? તો કોણે આવશે રાઈટ આન્સર અહીંયા? અમર્ત્ય સેન આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. અર્થશાસ્ત્ર વિષયનું નોબેલ પારિતોષિક જે છે નીચેનામાંથી કોણે? તો અમર્ત્ય સેન જે છે એ અર્થશાસ્ત્રીને મળેલું છે. ખાસ યાદ રાખીશું. મિત્રો એમને નોબેલ જે છે 1998માં મળ્યો હતો અને ભારત રત્ન પૂછાય તો 1999માં મળ્યો હતો. એ બંનેમાં જે છે આપણને ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ કોણ હતા? ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ જે છે એ કોણ હતા? તો મિત્રો કોણ આવશે? શ્રીમદ રાજચંદ્ર જે છે એ મિત્રો એમના આધ્યાત્મિક ગુરુ હતા. અને જો રાજકીય ગુરુ પૂછાય તો ગોપાલકૃષ્ણ ગોખલે હતા. એ પણ આપણને જે છે ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ભારતની રાષ્ટ્રભાષા તરીકે હિન્દી ભાષાનો સ્વીકાર કઈ તારીખે થયો? ભારતની રાષ્ટ્રભાષા તરીકે જે છે
એ હિન્દી ભાષાનો સ્વીકાર જે છે એ કઈ તારીખે થયો હતો? તો કઈ તારીખ આવશે રાઈટ આન્સર અહીંયા? 14મી સપ્ટેમ્બર આવશે. ઓપ્શન સી આપણો રાઈટ આન્સર બની જશે. ભારતની રાષ્ટ્રભાષા તરીકે હિન્દી ભાષાનો સ્વીકાર જે છે એ કઈ તારીખે? તો 14 સપ્ટેમ્બરના રોજ એનો સ્વીકાર થયો હતો. અનુચ્છેદ 343 મુજબ વિશ્વ હિન્દી દિવસ જે છે એ આપણે 10 જાન્યુઆરીના રોજ મનાવીએ છીએ અને અનુચ્છેદ 343 મુજબ જે છે એ આનો સ્વીકાર જે છે થયેલો હતો 14 સપ્ટેમ્બર. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ભારતની પાર્લામેન્ટના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? ભારતની પાર્લામેન્ટના પ્રથમ અધ્યક્ષ જે છે એ કોણ હતા? તો ગણેશ માવલંકર આવશે. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. અહીંયા જે છે ભારતની પાર્લામેન્ટના પ્રથમ અધ્યક્ષ જે છે એ કોણ? તો ગણેશ માવલંકર જે છે એ હતા. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 50મો. વિશ્વમાં કયા દેશે સૌપ્રથમ આવકવેરો દાખલ કર્યો હતો? મિત્રો વિશ્વમાં જે છે કયા દેશે સૌપ્રથમ આવકવેરો જે છે દાખલ કરેલો હતો? તો યુએસએ, અમેરિકા જે છે એણે દાખલ કર્યો હતો. વિશ્વમાં પ્રથમ જે છે આવકવેરો કયા દેશે? તો અમેરિકાએ દાખલ કરેલો હતો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ લાસ્ટ 51મો, જેનો આન્સર જે છે મિત્રો તમારે કોમેન્ટમાં જણાવવાનું રહેશે. ખરતા તારા એ શું છે? મિત્રો સાવ ઇઝી ક્વેશ્ચન આપણે 51મો રાખેલો છે, જેનો આન્સર જે છે એ તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. મિત્રો સાથે સાથે આ 50માંથી તમારા કેટલા સાચા પડ્યા એ પણ તમારે કોમેન્ટમાં જણાવવાનું રહેશે અને આ એક આન્સર જે છે તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. મિત્રો આ હતો વિડીયો. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક કરજો, તમારા મિત્રો જોડે શેર કરજો, જેથી અમને પણ ઉપયોગી બને. અને મિત્રો આપણી ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી રાખજો. દરરોજ આપણી ચેનલ ઉપર તમને આવા જીકેના વિડીયો જોવા મળશે. તો મળશું હવે આપણે કાલે બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.